ડીસા ખાતે શ્રી ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન દ્વારા ગણપતિ મહોત્સવની ભવ્ય શોભાયાત્રા નીકળી। નર્મદેશ્વર મહાદેવ મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા ડીસાના વિવિધ રાજમાર્ગો પર ફરી। આ શોભાયાત્રામાં રાજન કાપરા, રવિ ખોરોજ, નાગજી રાનેરા સહિતના કલાકારોએ ભક્તોને ડોલાવ્યા। મોટી સંખ્યામાં રબારી સમાજના વડીલો, યુવાનો શોભાયાત્રામાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર। ડીસા ખાતે હાઈવે પર આવેલા કૃષ્ણા કાઠિયાવાડી હોટલની બાજુમાં નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં શ્રી ગોપાલ રબારી સમાજ સેવા સંગઠનના અધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈ બાઈવાડાના માર્ગદર્શન હેઠળ 17મા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે તારીખ 31/8/2025ને રવિવારના ભવ્ય શોભાયાત્રા સાથે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણેશ ચતુર્થીના પાવન દિવસે શુભ મુહૂર્તમાં નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ગણપતિ દાદાની ધામધૂમથી મૂર્તિ સ્થાપના ગોપાલ સેના સંગઠન દ્વારા કરવામાં આવી હતી। ત્યારે આજરોજ તારીખ 31/8/2025ને રવિવારના રોજ ગણપતિ દાદાના વિસર્જનના પ્રસંગે સંતો, મહંતો, વિવિધ સમાજના આગેવાનો, ભુવાજીઓની હાજરીમાં ગણપતિ દાદાની આરતી બાદ ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। નર્મદેશ્વર મહાદેવ મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા ડીસાના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી, જે શોભાયાત્રામાં ગુજરાતના નામકીન કલાકારો રાજન કાપરા, નાગજી રાનેરા, રવિ ખોરોજ સહિતના કલાકારોએ સંગીતના સથવારે ગણપતિ દાદાના ભક્તોને ડોલાવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા। ડીસા બજારમાં નીકળેલી આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી। ત્યારબાદ રાજમંદિર ખાતે આ શોભાયાત્રા પૂર્ણ કરી ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું।